સરસ્વતીના કિનારે શમ્યાપ્રાસ નામના સ્થાનમાં બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમે પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધનમ. શ્રીમદ ભાગવતનું રચના સ્થાન એ એડ્રેસ બતાવ્યું છે કે ભાગવત રચાયું ક્યાં, વ્યાસજીએ ભાગવત લખ્યું ક્યાં. બ્રહ્મ નદી સરસ્વતીના કિનારે, જે જગ્યાએ સરસ્વતીની ઉત્પત્તિ છે, જે બદ્રીનારાયણ ગયા હશે, બદ્રીનારાયણથી 3 કિલોમીટર માણા ગામ. આમ આપણે અત્યાર સુધી છેલ્લું ગામ કહેતા હતા, પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એને પહેલું ગામ નામ આપી દીધું છે. હમણાં મેં તમને કીધું ને કે 4 ધામ યાત્રા કરવા ગયો ત્યારે ત્યાં શમ્યાપ્રાસ નામના સ્થાનમાં વ્યાસજીની ગુફા છે, બાજુમાં ગણપતિ ગુફા છે, ભીમશિલા છે, અને પાંડવોને જવાનો સ્વર્ગારોહણનો રસ્તો અને ભગવતી સરસ્વતીની ઉત્પત્તિ એ સ્થાન બદ્રીનારાયણથી માત્ર 3-4 કિલોમીટર છે. જાઓ તો જરૂર દર્શન કરજો. એ શમ્યપ્રાસ નામના સ્થાનમાં વ્યાસજીએ શ્રીમદ ભાગવતજીની રચના કરી, પણ રચના કર્યા પછી એની પ્રચાર અને પ્રચાર કરવાની ચિંતા લાગે કે હવે આનો પ્રચાર અને પ્રસાર કોણ કરે. 18,000 શ્લોકનો ગ્રંથ તૈયાર કર્યો છે. ગ્રંથ તો તૈયાર થઈ ગયો, પણ આનો પ્રચાર કરે કોણ? અને એ જ વ્યક્તિ પ્રચાર કરી શકે જે જન્મસિદ્ધ વૈરાગી હોય. જન્મસિદ્ધ વૈરાગીની શોધ શરૂ કરી. પૃથ્વીના ઉપર મળ્યા ખરા, પણ બધા જન્મસિદ્ધ કોઈ નહીં, ભોગવ્યા પછીના. અને અત્યારે સમાજમાં દેખાય એટલે અમારે બોલવું પડે. આંખીઓમાં મોતિયા ફીટ થઈ જાય, મોતિયા રેળાઈ જાય, પછી કહે કે હવે ટીવી નહીં, મોઢામાં એક દાંત રહે નહીં, ચોકઠા 2-3 બનાવે, ફીટ થાય નહીં, પછી હાથમાં પાણી લઈને સંકલ્પ કરે કે હવેથી પાપડ બંધ લે. આ વૈરાગી ન કહેવાય. વૈરાગી મળ્યા પણ બધા આવા મળ્યા. સ્વર્ગમાં તપાસ કરી દેવતાઓ પણ બધા વિષય નીકળ્યા છે. અને આખર મહાદેવ ઉપર ધ્યાન ગયું છે. ભગવાન શિવનું આરાધન વ્યાસજીએ કર્યું છે. મહાદેવજીને પોતાને ત્યાં પુત્ર થઈને પ્રગટ કરવા માટે વિનંતી વ્યાસજીએ કરી. ભગવાન શિવ વરદાન આપે છે, તમારે ત્યાં પુત્ર થઈને અવશ્ય પ્રગટ થઈશ. વ્યાસજી રાહ જોઈને બેસે છે. સમય જવા લાગ્યો અને અરણીના ઉદરમાં પ્રભુ આવ્યા. 9 માસ પૂર્ણ થયા, બાળકનો જન્મ ન થાય. વ્યાસજીએ વિનંતી કરી, પ્રભુ મારે ત્યાં પુત્ર થઈને પ્રગટવાનો તમે મને વચન આપ્યું છે. એ વખતે ભગવાન શંકરે કીધું કે મેં તમને વચન આપ્યું થું, પણ હવે હું મારું વચન પાછું ખેંચી લઉં છું. વ્યાસજી કે કેમ? બોલે હવે જન્મવાનો પ્રોગ્રામ કેન્સલ. વ્યાસજી કે પણ આવું થોડું ચાલે, તમે ઉદરમાં આવી ગયા, ગર્ભમાં આવી ગયા, હવે તમે એમ કહો મહારાજ અરાજકતા થાય. 9 મહિને પ્રસવ થઈ જવો જોઈએ, 10 મહિને પ્રસવ તો થવો જોઈએ. એ વખતે ગર્ભમાં રહેલા સુખદેવજીએ વ્યાસજીને આકાશવાણીથી કીધું હતું કે વિષ્ણુની માયાનો મને બહુ ડર લાગે છે. દેવી યેષામ ગુણમયી મમ માયા દુરત્તયા, હું એને નથી તરી શકું. એ વખતે ભગવાન વ્યાસે વિનંતી કરી છે ગર્ભમાં રહેલા સુખદેવને કે તમે તો શિવ છો, તમે તો સાક્ષાત બ્રહ્મ છો, તમે કાલાતીત છો, તમે તો ગુણાતીત છો, તમને આ સંસારમાં વળી માયા શું કરે?